અંકલેશ્વરના અંદાણા ગામ સ્થિત એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ એર કુલરમાં સંતાડેલા લાખોના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે। તસ્કરોએ ઘરના લોક તોડી આખા મકાનને ફંફોડ્યું હતું અને અંતે કુલરના સ્ક્રૂ ખોલીને અંદર છુપાવેલી મત્તા લઈ રફુચક્કર થયા હતા। અંદાણા ગામના આદ્યા હોમમાં રહેતા સુભાષચંદ્ર ગોહિલ ગત 31મી ડિસેમ્બરના રોજ પરિવાર સાથે ભરૂચ ગયા હતા અને ત્યાંથી પોતાની નાઇટ શિફ્ટની નોકરી પર દહેજ ગયા હતા। બીજા દિવસે સવારે જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જણાયું હતું। તપાસ કરતા જાણવા મળ્યું કે તસ્કરોએ ઉપર અને નીચેના બંને માળે સામાન વેરવિખેર કરી નાખ્યું હતું। ચોરીની પદ્ધતિ જોઈ પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ હતી, કારણ કે તસ્કરોએ નીચેના રૂમમાં રાખેલા એર કુલરના સ્ક્રૂ ખોલી તેની અંદર સંતાડેલી લાલ રંગની બેગ શોધી કાઢી હતી। આ બેગમાં 15 ગ્રામ સોનું અને 10 ગ્રામ ચાંદીના કુલ 12 નંગ દાગીના હતા, જેની કિંમત આશરે 1.95 લાખ રૂપિયા થાય છે। આ મામલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તસ્કરને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। મારું નામ ગોહિલ સુભાષ છે। હું અંદારાના આદ્યા હોમ્સમાં ગઢ નંબર 5માં રહું છું। અમે ગત રાત 31/12/25ના રોજ સાંજે 5:30 વાગ્યા જેવું અંગત કામથી ફોઈ સાસુના ઘરે ગયેલ। હું, મારી વાઈફ તથા મારો પુત્ર ત્યાં જઈને અમે અંગત કામથી ગયેલ હતા। તો ત્યાં જઈને ફોઈ સાસુ એમ કહે છે કે તમારી નાઇટ શિફ્ટ છે તો છોકરીને અહીંયા રહેવા દો। તો અમે મારી વાઈફને ત્યાં અને છોકરાને ત્યાં મૂકી ને હું એ લોકોના કપડાં અને મારા કંપનીના યુનિફોર્મને પહેરવા 7 વાગ્યા જેવું ઘરે આવી ને 7 વાગ્યા જેવું ઘરે આવી ને કપડાં ચેન્જ કરી, છોકરાના કપડાં ને વાઈફના કપડાં લઈ ને 7:30 જેવું ઘરેથી ઘરને લોક મારી અને અહીંયાથી રવાના થયેલ ભરૂચ જવા। ભરૂચથી પછી હું મારી ડ્યુટી હોવાથી, નાઇટ શિફ્ટ હોવાથી હું ત્યાંથી મારી કંપનીમાં આરતી ફાર્મા લેબ્સ અતાલી પાસે ગયેલ, જ્યાંથી હું મારી ડ્યુટી પૂરી કરી ભરૂચ 8:30 પોણા 9 જેવું પહોંચેલ। ત્યાંથી મારી ફોઈ સાસુના ઘરે મારી વાઈફ અને પુત્રને લેવા ગયેલ। ત્યાંથી મારી વાઈફ અને પુત્રને લઈ અને અમે 10:30ના ગાળામાં અમે ઘરે પહોંચેલ। ઘરે આવીને જોતા ઘરના દરવાજા ને એવું બધું ખુલ્લું જોઈને અમને ચોરીની શંકા હોવાથી અમે પોલીસ ફરિયાદ કરેલ છે અને FIR દર્જ કરેલ છે। હવે આગળની ચોરીની તપાસ પોલીસ કરશે। આશરે 2 થી 3 લાખ, અત્યારે અંદાજિત 2 થી 3 લાખની રકમ જેવું છે।